અને હવે નજર સુપરફાસ્ટ ન્યૂઝ પર તો દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીની સંદિગ્ધ હાલતમાં મોત નીપજ્યું। વિદ્યાર્થીની લાશ એક રૂમના પંખાથી લટકેલી હાલતમાં મળી આવી। પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યું છે। મરનાર વિદ્યાર્થીનું નામ રજની કૃષિ છે અને તે જીએનયુમાં એમફિલનો અભ્યાસ કરતો હતો। गोवाना राज्यपाल द्वारा मनोहर पारीकरने मुख्यमंत्री बनावाना निर्णयने कांग्रेसे सुप्रीम कोर्टमां પડકાર્યો। गोवा कांग्रेस विधायक दळना नेताए एक अरजी सुप्रीम कोर्टना करी अने मांगणी करी छे के पारीकરના मुख्यमंत्री पदना शपथ ग्रहण पर रोक लगाववामां आवे। એટલું જ નહીં એવી પણ માગણી કરવામાં આવી છે કે રાજ્યપાલના નિર્ણયને પણ રદ કરવામાં આવે। આ મુદ્દાને લઈને આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યોની એક મીટિંગ રાજ્યપાલ સાથે યોજાશે। બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે। ગોવામાં સ્પષ્ટ બહુમત ન મળવા બાદ પણ ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે। મનોહર પારીકરે કેન્દ્રીય સુરક્ષા મંત્રી પદેથી રાજીનામું આપ્યું। રવિવારે સાંજે મોદી સરકારના રક્ષા મંત્રી मनोहर पारीकर राज्यपालने મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો। ભાજપે રાજ્યપાલને 21 ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યું છે। પારીકરે દરેક દળોને સમર્થન આપવા અભિનંદન આપ્યા। કેન્દ્રીય સુરક્ષા મંત્રી પદેથી मनोहर पारीकरे રાજીનામું આપી દીધા બાદ રક્ષા મંત્રાલયનો વધારાનો હવાલો ફરી એકવાર મંત્રી અરુણ જેટલી સંભાળશે। मनोहर पारीकर पहला रक्षा मंत्रालयની જવાબદારી જેટલી પાસે જ હતી। મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી સહયોગી પાર્ટીઓ સાથે મળીને સરકારી રચના કરશે। મણિપુરમાં બિરેન સિંહને વિધાયક દળના નેતા તરીકે નિયુક્ત કરાયા। ભાજપે દાવો કર્યો છે કે તેમની પાસે 32 ધારાસભ્યોનું સમર્થન છે। મણિપુરમાં 21 બેઠકો પર ભાજપનો વિજય થયો। નેશનલ પીપલ્સ પાર્ટી અને નગા પીપલ ફ્રન્ટના 4 ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે। उत्तर प्रदेश में समाजवादी पार्टी संरक्षक और पूर्व मुख्यमंत्री मुलायम सिंह यादव सपानी हारथी खूब व्याकुल है। कहूं कि जो उत्तर प्रदेश में समाजवादी पार्टीए कांग्रेस साथ गठबंधन न कर्યું હોત तो राज्य में फरी समाजवादी पार्टी सरकार बनत। होळी माटे सफाई पहुंचेला मुलायम सिंह यादवे कहूं कि हार माटे कोई जवाबदार नहीं। તેમણે કહ્યું કે અમે પહેલેથી જ ગઠબંધનના વિરોધમાં હતા અને બધાની સામે આ વાત સ્પષ્ટ રીતે કહી પણ હતી। विधानसभा चूंटणी में कारमी हार बाद हवे समाजवादी पार्टी में उथलपाथलना अणसर जोवा मळी रह्या छे। शिवपाल सिंह यादवे अमिताभ बच्चन अवाजवाळो अने पोताने केंद्र स्थाने राखतो एक वीडियो सोशल मीडिया पर शेर कर्यो, जेमां तेणे समाजवादी पार्टीनी जूनी चमक दमक पाછી લાવવા અને સત્તામાં વાપસી માટેનો સંકલ્પ કર્યો છે। त्रिपुराना गरतलामां सोमवारे सांजे भाजप और तृणमूल कांग्रेसना कार्यकरो वच्चे थयेली बबाले मोडी रात्रे मोटुं स्वरूप धारण कर्युं। बबाल पछी बंने पक्षना कार्यकरोए न्यायनी मांगणी साथे पोलीस स्टेशन बहार प्रदर्शन कर्युं अने प्रदर्शन दरमियान बंने पार्टीना कार्यकरो सामसामे आवी गया हता। जम्मू काश्मीरना पूंछ जिल्लामां पाकिस्तान द्वारा फरी आज सीजफायर उल्लंघन थयुं। एक तरफ देशमां धूळेटीनी उजवणी करवामां आवे छे, बीजी तरफ पाकिस्तान बॉर्डर पर लोहीनी होळी रमी रह्યું છે। सीजफायરના ઉલ્લંઘનના હાલ કોઈ હાલપાત મળ્યા નથી, પરંતુ રવિવારે પણ પાકિસ્તાન દ્વારા પૂંછમાં જ सीजफायर ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં નેપાળી મૂળની એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી। સૂત્રો મુજબ મહિલાએ પોતાના બચાવ માટે પ્રથમ માળની બાલ્કનીમાંથી નીચે છલાંગ લગાવી। સંયુક્ત પોલીસ કમિશનરના મતે પાંડવનગરના ફ્લેટમાં 5 લોકોએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું। पीड़िता पोताना मित्र साथे फ्लेट में गई। पीड़ितानो मित्र आरोपीओ पैकी एक छे। पोलीसे 2 आरोपीओनी धरपकड़ करी छे। महाराष्ट्रना रत्नागिरीमां धूळेटीना दिवसे मोटी दुर्घटना बनी। रत्नागिरी पासे अचानक फूट ओवरब्रिज तूटी पड्यो। आ दुर्घटनामां 15 थी વધુ લોકો घायल थया। फूट ओवरब्रिज परथी एक कार्यक्रममां भाग लेवा माटे जई रह्या हता त्यारे ब्रिज तूटी पड्यो हतो। बेंगलुरुमां अरुणाचल प्रदेशमां एक युवकनी વધુ પાણીનો વપરાશ કરવા બદલ મકાન માલિકે ઢોર માર માર્યો। યુવકની ફરિયાદ અનુસાર મકાન માલિકે તેને બળજબરીપૂર્વક ચપ્પલ પણ ચડાવ્યા હતા। હાલ આ યુવકની ફરિયાદ પર મકાન માલિકની વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે।
હૈદરાબાદ પોલીસે જૂની નોટોના બદલે નવી નોટો આપનારી ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી. પોલીસે તેમની પાસેથી 1000 અને 500ની મૂલ્યની જૂની નોટના આશરે રૂપિયા 1 કરોડ રૂપિયા જપ્ત કર્યા. જપ્ત કરેલા નાણાં પોલીસે આયકર વિભાગને સોંપી દીધા છે.